કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં મધુ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. મધુ ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દશેલા ખાતે મધુ ડેરીના અત્યાધુનિક ગુલ્ફી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ગુજરાતના પનોતા પુત્ર અને મુરબ્બી કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબના હાથે આનું ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આમાં 128 કરોડના ખર્ચે બનેલો અદ્યતન પ્રોસેસિંગ પ્લાન્ટ, જે પોતે 2.5 લાખ બાય એક્સપાન્ડેડ 5 લાખ લીટરની કેપેસિટીનો છે. અને અહીં આ પ્લાન્ટમાં આપણે દૂધ, દહીં, છાશ, પનીર, આઈસ્ક્રીમ અને મધુરની મીઠાઈઓ એ સારી રીતે ઉત્પાદિત કરી ગુણવત્તાવાળી બાબતો એ આપણે બજારમાં પશુપાલકો માટે, આપણા ગ્રાહકો માટે પહોંચાડવાના છીએ. એવી ગોઠવણ અમે નવા પ્લાન્ટમાં કરી છે.